નમસ્કાર નમસ્કાર સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલ આપ તમામ બાળકોનું હાર્દિક સ્વાગત કરે છે. ગુણોત્તર પ્રમાણનો પહેલો ભાગ આપણે વ્યવસ્થિત રીતે સમજી ચૂક્યા છીએ અને તમને એ વિડીયોમાં જે કંઈ માહિતી આપેલી હતી એ વ્યવસ્થિત તમે શીખી ગયા હશો એવી આશા સાથે આજનો વિડીયો આપણે ચાલુ કરીએ છીએ. આ ચેપ્ટરની અંદર જે આપણે આગળ જે થિયરી રિલેટેડ જે કંઈ ટોપિક શીખા એને રિલેટેડ થોડાક વધારે એડવાન્સ દાખલા એ આપણે આ ચેપ્ટરની અંદર આજે જોવાના છીએ. તો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ છીએ. ચાલો, જો રૂપિયા 9,861 ને ABC એવી ત્રણ વ્યક્તિઓ વચ્ચે 3:11:5 ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો બીના ભાગમાં કેટલી રકમ આવશે? અહીંયા આપણને ખ્યાલ છે કે બીના ભાગમાં કેટલી રકમ આવશે એ આપણને પૂછેલું છે. આપણી પાસે રૂપિયા છે એ આટલા છે અને એ ત્રણ વ્યક્તિ A, B અને C ને વેચી દેવાના છે. તો વેચવાના છે કેવી રીતે? એકને 3 ભાગ મળે, એક ભાઈને 11 ભાગ મળે, એક ભાઈને 5 ભાગ મળે. તો બી વચ્ચે છે તો આ જે ભાગ છે એ આપણે શોધવાનો થાય. હવે આ દાખલા કેવી રીતે સોલ્વ કરવા એની વ્યવસ્થિત આપણે ટ્રીકો અજમાવી અને આપણે કરશું, બરાબર? તો ખાસ કરીને વ્યવસ્થિત આપણે ધ્યાન છે દેવાનું છે. રૂપિયા 9,861 છે. આ પેલા વાત ક્લિયર થઈ ગઈ કે 9,861 રૂપિયા છે એને આપણે 3 ભાગ પાડવાના છે. પહેલી વસ્તુ તો એ રેડી. 3 ભાગ છે એ કેવી રીતે મળે એ આપણે સોલ્વ કરીએ તો આ દાખલો છે થઈ જાય. હવે સામાન્ય રીત એવી છે કે જો પહેલું પ્રમાણ છે 3 તો આપણે એને 3x ધારી લઈ. બીજું પ્રમાણ છે 11 તો એને આપણે 11x ધારી લઈએ. ત્રીજું પ્રમાણ છે 5 તો એને આપણે 5x ધારી લઈએ. હવે આ ત્રણે જે વસ્તુ ધારી, હવે આ ત્રણે ને હું રૂપિયા દઈ દઉં તો આ જે 3 રૂપિયા હોય 9,861 થાય કે વધી જાય? આટલા થાય. તો હવે સિમ્પલ થઈ ગયું કે 3x વત્તા 11x વત્તા 5x બરાબર 9, 8, 6 અને 1. અને આપણે જે શોધવાનું છે એ આ શોધવાનું છે. રેડી? ક્લિયર? હવે આનો સરવાળો કરો જી. 11 ને 3 14, 14 ને 5 19. તો 19x બરાબર 9,861. ક્લિયર? તો x જોતું હોય તો સમીકરણ યાદ કરો. સમીકરણ વાળું ચેપ્ટર આ 19 ગુણાકારમાં છે તો હવે ક્યાં આવશે? અહીંયા ભાગાકારમાં આવશે. હવે આનો ભાગાકાર આપણે કરી લઈ કે 98 61 ભાગ્યા 19 તો 19 પંચા 95. 3 વૈધા ઉતાર્યો છગડો. 19 એકા 19 અને વધશે 17 ઉતાર્યો એકડો. 19 નવા 171 તો 0 0 અને 0. તો જવાબ આવ્યો x બરાબર 519. ક્લિયર છે? તો 519 છે એ x ની વેલ્યુ મળી છે પણ આપણે 11x ની વેલ્યુ જોઈ છે. બીના ભાગમાં કેટલી રકમ આવે. ક્લિયર? તો 11x એટલે શું થાય? તો 11 ના 11 અને x ની જગ્યાએ આપણે શું મૂકવા પડે? 519. તો 519 ગુણ્યા 11 એનો આપણે ગુણાકાર કરવો પડે તો 519 એકવાર અહીંયા આવે ને એકવાર 519 અહીંયા આવે. 10 નું શૂન્ય વધી 1, 5 ને 1 6 ને 1 7 અને 5. તો 5,709 રૂપિયા એ ઓપ્શન બી ની અંદર જે આપેલા છે એ બી વ્યક્તિને મળે. હવે તમે જોવો જી કે 3x બરાબર. 3x એટલે કેટલા થાય? એટલે 3 ગુણ્યા 519. તો 9 તેરી 27 નો સાતડો વધી 2, 3 એકુ 3 ને 2 5 અને 3 પંચા 15. તો આપણે અહીંયા લખતા જાય આ 1557 એને, આ 5709 2 ને. હવે સી ને 5x હતા
તો આપણે એ પણ ગુણાકાર કરી લઈ કે ભાઈ 5x બરાબર શું થાય 5 ગુણ્યા 519 તો 9 પંચા 45 નો પાંચડો વધી 4 5 1 5 ને 4 9 બચ્યું 25 25 95 હવે જો આનો તમે ટોટલ કરશો ને તો આ થઈ જશે 7 ને 7 14 ને 2 16 17 18 19 21 નો એકડો વધી 2 9 ને 2 11 ને 5 16 નો છગડો વધી 1 7 ને 8 5 ને 5 10 ને 7 17 ને 18 નો આઠડો વધી 1 5 ને 2 7 ને 8 ને 1 9 રેડી પણ આપણને પૂછ્યું છે આ બી વાળું તો આપણે બી આન્સર છે આપણે ટીક કરશું ક્લિયર છે હવે આની અંદર આ જ દાખલાની અંદર આપણે બીજી રીત કરવી હોય તો કેવી કરી શકીએ જો ગુણોત્તર છે આપણી પાસે આવો છે 3/11/5 આપણે થિયરીમાં શીખાતા કે ગુણોત્તર ભાગ બતાવે છે તો કુલ ભાગ કેટલા થયા ગણો દી 11 ને 3 14 14 ને 5 19 તો જો 19 ભાગ હોય તો રૂપિયા પૂરેપૂરા હોય 9,861 હવે બી ને કેટલા ભાગ જાય છે 11 ભાગ અહીં લખવાનું 11 ભાગ એટલે કેટલા રૂપિયા થાય તો ત્રિરાશીનો દાખલો થઈ ગયો આ બેનો ગુણાકાર થાય 11 ગુણ્યા 9 8 6 1 છેદમાં 19 હમણાંનો આપણે ભાગાકાર કર્યો હતો 519 અને 500 ગુણી 11 પણ આપણે કરેલા હતા તો 5,709 રૂપિયા આ ઓપ્શન બી તો આ ટૂંકો દાખલો થઈ જાય ક્લિયર તો આપણને રકમ સમજી અને બે વસ્તુ આપણને કરતા આવડવી જોઈએ નેક્સ્ટ જોઈએ 1000 રૂપિયાને 7/3 માં ગુણોત્તરમાં વેચીએ તો રેડી તો પેલી સંખ્યા 7x બીજી સંખ્યા 3x આ બેને ભેગા કરો એટલે 1000 રૂપિયા તો 7 ને 3 10x બરાબર 1000 રૂપિયા તો x બરાબર 1000 ના છેદમાં 10 રૂપિયા પેલી છે 7 એટલે એ 7x બીજી છે 3 એટલે 3x 0 0 કટ થાય એટલે x બરાબર 100 રૂપિયા હવે પેલું પ્રમાણ હતું 7x એટલે 7 નો 7 અને x ની વેલ્યુ આપણને મળી 100 તો જવાબ આવશે 700 અને બીજા 1000 રૂપિયા હતા તો આ 300 જ હોય હવે ત્યાં કરવા ના જવાય છતાંય કરી લ્યો હાલો 3x બરાબર 3 ગુણ્યા 1000 3 ગુણ્યા 100 તો 300 થયા આ બેનો સરવાળો 1000 રૂપિયા આવી જાય તો આપણો જવાબ આવશે 700 અને 300 સી હવે આપણો જવાબ આવશે ઓપ્શન સી ક્લિયર હવે હમણાં જે બીજી રીત કીધી હતી એ રીતે જુઓ આ ટોટલ કેટલા ભાગ છે 7 ને 3 10 ભાગ થયા 7/3 એટલે ભાગ નક્કી કરવા હોય તો 7 + 3 એટલે 10 ભાગ થયા હવે 10 ભાગ હોય તો આપણને ખબર છે કે 1000 રૂપિયા હોય તો 7 ભાગ એટલે કેટલા એ આપણે ગણી લઈ તો 7 ગુણ્યા 1000 છેદમાં 10 આ મીંડું જાય એટલે 700 તો પેલા 700 હોય તો બીજા 300 જ હોય ને 1000 કરવા માટે તો 700 અને 300 એવો આપણો આન્સર થશે 200 ને 8/7/5 ના ગુણોત્તરમાં વેચીએ તો રેડી હાલો તો 8x + 7x + 5x બરાબર આ કેટલા થાય છે 200 તો 7 ને 7 14 ને 15 ને 5 20x થયા ટોટલ 20x બરાબર 200 તો x બરાબર 200 ભાગ્યા 20 આ 0 0 કટ થાય અને 2 દાણ 20 x બરાબર 10 આવ્યા તો પેલી સંખ્યા હતી 8x એટલે કે 8 અને ગુણ્યા x ની વેલ્યુ 10 એટલે 80 બીજી હતી 7x એટલે 7 ગુણ્યા 10 એટલે 70 અને ત્રીજી વેલ્યુ હતી આપણી 5x તો 5 ગુણ્યા 10 એટલે 50 તો 80 70 અને 50 એવો જવાબ ઓપ્શન બી ની અંદર છે અને આનો સરવાળો કરો 200 જ થતો હોય 8 ને 7 કેટલા થાય 15 15 ને 5 20 થઈ ગયા સમજાણું ત્રિરાશીથી કરવો હોય તો કેવી રીતે આ કેટલા ભાગ થયા 20 ભાગ
તો 20 ભાગ એટલે 200 રૂપિયા. તો 8 ભાગ એટલે કેટલા? તો 8 ગુણ્યા 200 છેદમાં 20. આ 0 0 કટ થયા અને અહીંયા 10 એટલે 80 રૂપિયા. પછી બીજું પાછું ફરીથી 20 ભાગ એટલે 200 રૂપિયા. તો બીજું પ્રમાણ છે 7 ભાગ. તો 7 ભાગ એટલે કેટલા? તો 7 ગુણ્યા 200 ના છેદમાં 20. 0 0 કટ થાય અને અહીંયા 10 એટલે 70 રૂપિયા. અને ત્રીજું પણ આપણે આવી રીતે શોધી લઈ, અથવા તો 80 70 એવો ઓપ્શન છે આપણને અહીંયા જ જોવા મળે છે. અહીંયા ક્યાંય 80 નથી એટલે આ જવાબ નથી, આ જવાબ નથી, આ જવાબ નથી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એક વર્ગની અંદર છોકરાઓ અને છોકરીઓનો ગુણોત્તર 5:3 છે. વર્ગમાં 24 છોકરીઓ હોય તો છોકરાઓની સંખ્યા કેટલી? હવે વ્યવસ્થિત સમજો. એક વર્ગ છે એની અંદર છોકરા અને છોકરીઓ એનો ગુણોત્તર છે 5:3. એટલે છોકરાઓ 5 ભાગના છે અને છોકરીઓ 3 ભાગની છે. અને છોકરીઓની સંખ્યા આપેલી છે 24 છે. એ શું છે? છોકરીઓ છે. અને આપણે છોકરાઓની સંખ્યા છે શોધવાની છે. હવે આપણે સીધું કાંઈ કરવાનું નથી. આ ગુણોત્તર આપેલો તો હોય. જોઈએ આપણે ફરીથી. જો 5:3 ગુણોત્તર છે તો આ પ્રમાણ છે એ છોકરાઓનું છે અને આ પ્રમાણ છે છોકરીનું છે. ક્લિયર? અને આપણને 24 છોકરીઓ એવું કીધું છે. એટલે આ પ્રમાણની બદલે છે એ કેટલી છે? 24 છે. તો આ ભાગ સૂચવે છે 3 ભાગ એટલે 24. તો 5 ભાગ એટલે કેટલા? 3 ભાગ એટલે 24. તો 5 ભાગ એટલે કેટલા થાય? તો 5 ગુણ્યા 24 છેદમાં 3. 8 તેરી 24 થાય ને 8 પંચાને 40 થાય. આટલા છોકરા હોય. આ સાવ સિમ્પલ જેમ રકમ આપેલું છે એવી રીતે આપણે કરી લીધું. રેડી? હવે બીજું શું થાય? તો આપણે ગુણોત્તર હતો 5:3. એટલે પેલી સંખ્યા છે એ 5x હોય અને બીજી સંખ્યા છે એ 3x હોય. અહીં આપણને સંખ્યા આપી દીધી છે પ્રમાણની સામે. તો 3x બરાબર કેટલા? 24. અને આ શોધવાનું છે. તો x બરાબર કેટલા થાય? 24 ના છેદમાં 3. તો x બરાબર કેટલા થાય? 8 થશે. x બરાબર કેટલા થાય? 8. હવે જે આ 8 આવ્યા એને તમે અહીંયા જવા દો. તો 5x એટલે 5 ગુણ્યા 8 એટલે 8 પંચાને 40. કોઈ પણ રીતે આપણે આ દાખલો છે સોલ્વ કરી શકીએ. અને જે પૂછ્યું હોય, કુલ બાળકો પૂછ્યા હોય તોય આપણે કરી શકીએ. 40 છોકરા અને 24 છોકરીઓ, 64 છોકરા હોય કુલ. રેડી? આપણને કુલ સંખ્યા નથી પૂછી. કદાચ કુલ પૂછી હોત તો છોકરીઓની સંખ્યા તો હતી જ. છોકરાની આપણે ગોતી લીધી. એ શોધ્યા પછી એ બેનો સરવાળો કર્યો એટલે 64 આન્સર છે આપણો આવી જતો હોય. જો અહીંયા નવી રકમ છે કે બે સંખ્યા છે, કોઈ બે સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે. પછી અંશ અને છેદ એ બેની અંદર 9 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર છે એ 3:4 મળે. તો તે સંખ્યાઓ કઈ કઈ હોય એ ગોતવાનું છે. હવે માની લો કે પહેલી સંખ્યા છે 2x અને બીજી સંખ્યા છે 3x. આ ગુણોત્તર છે એના ઉપરથી આપણે કહી શકીએ. ગુણોત્તર આપણો હતો 2:3. અહીંયા આપેલો છે રકમની અંદર. તો પહેલી સંખ્યા છે 2x, બીજી સંખ્યા છે 3x હોય. હવે આ દાખલો કરતા પહેલા એક વસ્તુ તમે શીખો. બરાબર? હું ધ્યાનથી જો સમીકરણમાં પણ શીખડાવ્યું હતું, અહીંયા પણ શીખડાવું. x + 9 હોય અને આનો ગુણાકાર મારે 3 હારે કરવો હોય તો આ 3 નો ગુણાકાર મારે આની સાથે પણ કરવો પડે, આની સાથે પણ કરવો પડે. તો આની સાથે ગુણાકાર મારો 3x થાય. પછી પ્લસની નિશાની એમનેમ અને 3 નવા 27 થાય. રેડી? આનો આન્સર આવે. કદાચ આવું આપેલું હોય 9 - x અને આનો ગુણાકાર મારે 2 હારે કરવો હોય તો 2 નવા 18. પછી 2 ગુણ્યા -x એટલે -2x. આવી રીતે આન્સર આવે. ક્લિયર છે? હવે દાખલો સ્ટાર્ટ કરીએ. બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે. આ ગુણોત્તર આપણને 2:3 આપ્યો તો પહેલી સંખ્યા છે 2x, બીજી સંખ્યા છે 3x. ક્લિયર? હવે અંશ અને છેદમાં 9 ઉમેરવામાં આવે. હવે ધ્યાન દેજો. પહેલી સંખ્યા છે 2x હતી, બીજી સંખ્યા છે 3x હતી.
હવે બેયમાં +9 કરવાના, અહીંયા 9 કરવાના અને અહીંયા 9 કરવાના, અંશ અને છેદમાં 9 9 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર છે એ 3/4 થઈ જાય, 3/4 થઈ જાય. તો તે સંખ્યા કઈ હશે? એટલે 2x બરાબર કેટલા અને 3x બરાબર કેટલા, બે આપણને પૂછેલું છે. તો હવે આ સ્ટેપ આવ્યું તો આ જે ગુણાકાર, આ જે ભાગાકારમાં અહીંયા જે રકમ છે ને એ આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય. રેડી? અને અહીંયા જે 4 છે એ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય. તો હવે આ 4 ને ઓલી બાજુ જવા દઈ તો એનો મતલબ એમ થયો 4 એને ગુણ્યા 2x વત્તા 9 બરાબરની નિશાની એમનમ, આ 3 એમનમ, અને જે આ સ્ટેપ છે એ ઓલી બાજુ વહી જાય અહીંથી આમ તો ગુણાકારમાં વહી જાય 3x વત્તા 9. અને હમણાં થોડી વાર પહેલા મેં તમને શીખવાડ્યું એમ કે આનો ગુણાકાર બેય સાથે થાય. 4 નો આની સાથે ગુણાકાર કરીએ તો 4 દુ 8x, પછી 4 નો 9 સાથે કરીએ તો વચમાં નિશાની પ્લસની છે, 9 ચોક 36. 3 નો 3 હારે ગુણાકાર કરીએ તો 3 તેરી 9x, પછી આ 3 નો આની હારે ગુણાકાર કરીએ તો 9 તેરી 27. હવે x વાળું ભેગું કરી દો, અહીંયા 9x છે, હવે આ 8x છે એ બરાબરની ઓલી બાજુ આવી એટલે અહીંથી નીકળી જાય અને આ બાજુ આવે તો માઇનસમાં થઈ જાય. પછી આ 36 છે અહીંયા આપણે એમને રહેવા દઈએ આવડા 36, અને આ 27 પ્લસમાં જાય અહીંથી નીકળીને આ બાજુ આવે તો -27 થઈ જાય. થઈ જાય તો 8 9 માંથી 8 વયા જાય x એટલે 1 x વધે, અને 36 27 પછી 36 માંથી 27 જાય તો 28 29 30 31 32 33 34 35 અને 36 9 વધે પ્લસમાં. રેડી? તો આપણને x ની વેલ્યુ આપણને મળી ગઈ છે. તો x ની વેલ્યુ મળી ગઈ તો આપણી પહેલી સંખ્યા 2x હતી. પહેલી સંખ્યા કઈ હતી? 2x. તો 2 ગુણ્યા x ની વેલ્યુ આપણે મૂકીએ 9 તો પહેલી સંખ્યા થાય આપણી 18, અને બીજી સંખ્યા હતી આપણી પાસે 3x, તો 3 ગુણ્યા 9 એટલે આપણી બીજી સંખ્યા થાય 27. તો 18 અને 27 આવો આપણો આન્સર આવે, અને એવો જવાબ આપણો ઓપ્શન બી ની અંદર છે. ઘણા બધા આ ટાઈપના આપણે દાખલા કરશું એટલે ધીમે ધીમે આવા પેટર્નના દાખલા જે કેવી રીતે થાય છે એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે. બરાબર? હજી જો આમાં ન સમજાણું હોય શું કરેલું તો વિડીયો થોડોક પાછળ લઈ અને દાખલો જે આપણે ફરીથી એકવાર જોઈ લેશું. ક્લિયર છે? બીજી કઈ રીતની અંદર કરી શકીએ તો જો બીજી રીત છે ઓપ્શન ઉપરથી. કાંઈ ના હોય ને તો આપણી પાસે ઓપ્શન તો હોય. રેડી? એકઈ રીતે દાખલો ન આવડે તો ઓપ્શન ઉપરથી ટ્રાય કરવાની ટ્રાય કરાય. માની લ્યો કે પહેલી સંખ્યા છે 12 છે અને બીજી સંખ્યા છે 28 છે. હવે બેયમાં 9 9 ઉમેરવાના એવું કીધું હતું. તો 12 ને 9 કેટલા થાય? 13 14 15 16 17 18 19 20 ને 21. જો વેઢા જ ગણવાના. 28 ને 9 29 30 31 32 33 34 35 36 ને 37. હવે આનો ગુણોત્તર જોવો જી 3/4 જેટલો થયો. અહીંયા છેદ નથી ઉઠતા તો આ જવાબ આવે નહીં. આ નવો ગુણોત્તર મળ્યો ને આપણને 9 ઉમેરા પછી, તો આની અંદર છેદ ઉઠતા નથી, આવી ભાજ્ય છે. 3/4 મળતો નથી તો એ ઓપ્શન ચાલે નહીં. બીજો ઓપ્શન જોવો 18 અને 27 આ બે સંખ્યા હતી. અહીંયા તમે 9 ઉમેરો અને અહીંયા 9 ઉમેરો તો 18 ને 9 કેટલા થાય? 27. અને 27 ને 9 કેટલા થાય? 36. હવે બેયમાં 9 ની ચાવી લાગે, 9 તેરી 27, 9 ચોક 36, આ 3/4 આ ગુણોત્તર થઈ ગયો 3/4. તો એ સંખ્યા કઈ હોય? 18 અને 27 હોય. ક્લિયર? ચાલો નેક્સ્ટ. કોઈ બે સંખ્યાનો ગુણોત્તર 4/5 છે. હવે પહેલી સંખ્યા છે 4x, બીજી સંખ્યા છે 5x. બંને સંખ્યાઓમાંથી 5 ઘટાડવાથી નવો ગુણોત્તર 3/4 થાય. તો આ બંને સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય? હવે બંને સંખ્યા અને એના પાછા વર્ગ કરવાના એનો સરવાળો કેટલો થાય? તો હવે જો આપણે પેલી રીત હમણાં મેં આગળ દાખલો કર્યો એ સીધી તમને ઓપ્શન ઉપરથી શીખવાડ્યું તો ઓપ્શન એવો હોય તો દાખલા થાય. હવે આ દાખલો એવી જ રીતે સેમ કરવાનો આવે. બે સંખ્યા ગોતી, બેના વર્ગ કરીને પછી જવાબ એનો સરવાળો કરવાનો છે. તો આપણને જે મેઇન જે રીત છે એ આવડવી જોઈએ અને જોઈએ. તો દાખલાની સ્ટાર્ટ કરીએ, દાખલો શરૂઆત કરીએ દઈએ. તો બે સંખ્યાનો ગુણોત્તર 4/5 છે. તો પહેલી સંખ્યા છે 4x છે, બીજી સંખ્યા છે 5x છે, એ આપણે ધારી લીધી.
બંને સંખ્યાઓમાંથી 5 ઘટાડવામાં આવે, એટલે આમાંથી પણ હું 5 ઘટાડું, આમાંથી પણ હું 5 ઘટાડું, તો નવો ગુણોત્તર 3/4 થાય છે, એટલે એને 3/4 લખાય. હવે આપણને જે પૂછ્યું છે એના માટે આપણે સંખ્યા શોધવી પડે. તો હમણાં આપણે જે રીતે કામ કર્યું હતું એ રીતે જ આપણે કામ છે આગળ ધપાવવું પડે, ચોકડી ગુણાકાર કરવો પડે આ રીતે. તો 4 અહીંથી આ બાજુ જાય તો 4, પછી 4x - 5 બરાબર આ 3 એમનેમ, અને આ જે ભાઈ છે એ ઓલી બાજુ જાય તો 5x - 5. રેડી? હવે આનો આની સાથે ગુણાકાર થાય તો ચોકે ચોકે 16x, આનો આની સાથે ગુણાકાર થાય તો 4 × 5 = 20, જવાબ આવે માઇનસમાં, વચ્ચે માઇનસની નિશાની છે. 5 તેરી 15x અને 5 તેરી 15 -15. હવે મિની ઠેકામણી રમવાની. આ 15x છે અહીંથી કાઢી અને આપણે આ બાજુ આવવા દઈ તો 16x આ પ્લસમાં છે એટલે અહીંથી કાઢીએ તો આ બાજુ આવે માઇનસમાં, પછી બરાબરની નિશાની એમનેમ, આ બાજુ -15 છે એમનેમ રહીએ, આ -20 છે એને ત્યાંથી કાઢો તો આ બાજુ +20 થઈ જાય. તો આ 16માંથી 15x જાય એટલે ખાલી x વધે, અને આમાં નિશાની મોટા અંકની એટલે જવાબ છે એ પ્લસમાં આવશે ને બાદ બાકી થાય એટલે જવાબ આવશે 5. તો x બરાબર આપણો જવાબ થયો 5. હવે જે ધારેલી સંખ્યા હતી એની અંદર આપણે જવા દઈએ, બરાબર ને? તો પહેલી સંખ્યા હતી આપણે શું હતી? 4x. તો 4 નો 4 અને x મળ્યો 5 એટલે ત્યાં જવાબ આવ્યો 20. બીજી સંખ્યા હતી 5x, તો 5 × 5 એનો જવાબ આવ્યો 25. હવે આ દાખલામાં પૂછ્યું છે કે બંને સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો? તો પહેલી સંખ્યા છે 20, એનો વર્ગ થાય, એનો વર્ગ થાય, એનો વર્ગ થાય, એનો વર્ગ થાય 400. બીજી સંખ્યા હતી 25, 25 નો વર્ગ થાય, 25 નો વર્ગ થાય 625. આનો સરવાળો કીધો છે, સરવાળો કીધો છે એટલે પ્લસ 5, 2, 6 ને 4 10, 1025, ઓપ્શન સી. ક્લિયર? ચાલો નેક્સ્ટ. 10, 20, 30 અને x પ્રમાણમાં હોય તો x ની કિંમત કેટલી? નવી પેટર્નનો દાખલો, સાવ સિમ્પલ, સાવ શોર્ટ ટ્રીક, આવી રીતે આપણે શીખવાના છીએ. આ જે ગુજરાતીમાં આપેલું છે એને ગણિતની ભાષામાં લખીએ તો આવું થાય: 10, 20, પછી પ્રમાણમાં છે 30 અને x. આ નિશાની પ્રમાણની છે અને આ નિશાની ગુણોત્તરની છે. આ ચારેય પદ પ્રમાણમાં છે એવું કીધું. તો 10 તેરી 30 થાય ને? રેડી? ચાલો હવે અહીંયા આપણે કેવી રીતે સોલ્વ કરવાનો એ જોઈએ. રેડી? ફરીથી એકવાર સમજો. 10, 20, 30 x પ્રમાણમાં હોય તો 10, 20, પછી અહીંયા 30 અને x, અને આ પ્રમાણમાં છે એટલે 4 ટપકા. રેડી? હવે આના માટે સીધી સિમ્પલ શોર્ટ ટ્રીક શીખી લ્યો. સીધી સિમ્પલ શોર્ટ ટ્રીક શીખી લ્યો કે વચલા બેનો ગુણાકાર છેલ્લા બેનો ગુણાકાર જેટલો થાય. વચલા બે અને પેલું છેલ્લું, વચલા બે અને પેલું છેલ્લું. તો અહીંયા જોવો જી, 20 × 30 આ વચ્ચેના બરાબર x × 10. ક્લિયર? હવે જોવો જી, આ 10 છે એ ગુણાકારમાં છે, એ ત્યાંથી કાઢો એટલે ઓલી સાઈડ ક્યાં વયા જાય? ભાગાકારમાં વયા જાય. તો 20 × 30 છેદમાં 10, આ 10 દુને 20, 3 દુને 6, પાછળ મીંડું એમનેમ, જીવડું એમનેમ, x બરાબર 60. એવો ઓપ્શન આપણો એની અંદર છે. ક્લિયર? ફરીથી 10/20 પ્રમાણમાં છે 30/x. રેડી? તો વચલા બેનો ગુણાકાર છેલ્લા બેના ગુણાકાર જેટલો થાય તો 10 × x બરાબર 20 × 30. તો x જોતો હોય તો 20 × 30 એમનેમ રહીએ. આ 10 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ ભાગાકારમાં આવી જાય. આ 10 દુને 20, તો 20 તેરીને છગડે મીંડે
60 ઓપ્શન એ. જોઈએ આગળ 10 20 x અને 40 તો 10 20 પ્રમાણમાં x અને 40 સમ પ્રમાણમાં હોય તો x નું માન જણાવો. તો હમણાં કીધું એમ આ બેનો ગુણાકાર થાય 20 ગુણ્યા x અને આ બેનો ગુણાકાર થાય 40 ગુણ્યા 10 તો x બરાબર 40 ગુણ્યા 10 છેદમાં 20 આ 20 દુ 40 અને 10 દુ 20 ઓપ્શન બી. ક્લિયર? એ ભાઈ સમજાય? ચાલો જોઈએ આગળ સહેલું છે. 3 સફરજન અને 4 સંતરાની કુલ કિંમત 2 સફરજન અને 6 સંતરાની કુલ કિંમત જેટલી હોય તો 1 સફરજન અને 1 સંતરાની કિંમતનો ગુણોત્તર કેટલો? ખૂબ જ સરસ મજાનો દાખલો છે. ખૂબ જ સરસ મજાનો દાખલો છે. રેડી? હવે સમજાય બરાબર? એના માટે થઈ અને દ્વિચલ સમીકરણ અહીંયા આપણે બનાવવું પડે. વ્યવસ્થિત તમે સમજજો. ફરીથી આપણે રકમ સમજવાની ટ્રાય કરીએ છીએ. ખૂબ જ સરસ મજાનો દાખલો છે. 3 સફરજન અને 4 સંતરાની કુલ કિંમત. આ વાક્ય છે અહીંયા સુધી આપણે તમે રહેવા દો. તો 3 જો અહીંયા પહેલા આપણે એક વસ્તુ તમને કહી દઉં બરાબર. આપણે સફરજન છે ને સફરજનને આપણે એપલ કહીએ એટલે એ ધારી લઈ બરાબર. અને સંતરા છે સંતરા એને આપણે ઓરેન્જ કહીએ એટલે આપણે ઓ ધારી લઈ. ક્લિયર? તો 3 સફરજન તો 3 એ કહેવાય 3 એ અને 4 સંતરાને 4 ઓ કહેવાય 4 ઓ. હવે આ 40 જેવું લાગશે બરાબર. આ 40 જેવું લાગશે એટલે વળી પાછું ક્યાંક ને ક્યાંક હેરાનગતિ તમે કરશો કે આ ખબર ન પડી આ ખબર ન પડી. તો હવે આપણે જે કરીએ છીએ ને એ કરીએ કે આ સફરજનની કિંમત આપણે શું ધારીએ x અને y છે એ સંતરાની. હવે મજા આવશે. 3 સફરજન એટલે 3x 4 સંતરા એટલે 4y એની કુલ કિંમત એટલે સરવાળો. રેડી? આ પહેલું વાક્ય પતી ગયું. આ પહેલું પતી ગયું. હવે બીજું 2 સફરજન અને 6 સંતરાની કિંમત જેટલી છે એ કિંમત હરખી છે. કોના જેટલી? તો 2 સફરજન એટલે 2x અને 6 સંતરા એટલે પ્લસ 6y. તો આપણે 1 સફરજન અને 1 સંતરાની કિંમતનો ગુણોત્તર કેટલો? એટલે x અને y મળી જાય ને એટલે આપણને ગુણોત્તર મળી જાય. રેડી? કેટલી કિંમત છે આવું નથી પૂછ્યું, આપણને ખાલી ગુણોત્તર પૂછ્યો. રેડી ને? હવે x વાળા ભેગા કરો. આ 2x છે ને અહીંથી કાઢીને આ બાજુ આપણે જવા દઈ, અહીંથી નીકળી જ જાય તો 3x અને આ પ્લસમાં હતું એટલે આ બાજુ માઇનસમાં થઈ જાય. પછી આ 6y એમનેમ રહેવા દઈ, આ 4y ને આ બાજુ જવા દઈ એટલે અહીંથી નીકળે ને આ બાજુ જાય -y. રેડી? બસ થઈ ગયું. આ 3x માંથી આ 2x હતા એ વયા જાય તો ખાલી x વધે. રેડી? અને 6y માંથી 4y વયા જાય તો 2y વધે. ક્લિયર ને? તો આવું આપણે પહેલા વિડીયોની અંદર શીખવાડ્યું હતું મેં. હવે આ y છે એ ગુણાકારમાં છે એ આપણે નીચે આવવા દે એટલે છેદમાં આવી ગયો. આ 2 એમને અને અહીંયા કાંઈ ન હોય તો એકડો તો હોય. તો x બરાબર 2 થયા અને y બરાબર 1 થયો. x બરાબર 2 અને y બરાબર 1 તો એ ગુણોત્તર થયો 2:1 અને એવો આપણો આન્સર છે ઓપ્શન સી ની અંદર. ખૂબ જ સરસ મજાનો દાખલો કહેવાય એવો ખૂબ જ સરસ મજાનો દાખલો. વારે વારે ભૂલાઈ જાય તેવો દાખલો. કેવી રીતે છે? ખાલી સમીકરણનો દાખલો જ હતો. સમીકરણની દાખલાની અંદર આપણે પાછી કિંમત શોધવાની નહોતી, ખાલી ગુણોત્તર શોધવાનો હતો. તો આ રીતે આપણે ગુણોત્તર છે શોધી શકીએ. નો સમજાણું હોય તો બેક લઈને પાછું જોવાનું. જોઈએ આગળ
વિમલનો માસિક પગાર ₹1250 છે. વિમલભાઈ છે, અમારે ભાઈ અહીંયા કલ્પભાઈ છે, એના પપ્પાનું નામ છે વિમલભાઈ. વિમલનો માસિક પગાર ₹1250 છે. માસિક ખર્ચ ₹1000 છે. તો તેની બચત અને માસિક ખર્ચનો ગુણોત્તર કેટલો? હવે પગાર આપણે અહીંયા લખી નાખીએ. પગાર છે ₹1250. પછી ખર્ચો છે ₹1000. હવે આના ઉપરથી આપણને ખબર પડે કે પગારમાંથી આપણે ખર્ચો બાદ કરી નાખીએ તો વધ્યું હોય ને એને બચત કહેવાય. તો 0, 5 અને 2, ₹250 છે આપણી બચત કહેવાય. હવે અહીંયા આપણને કીધું છે તેની બચત અને માસિક ખર્ચનો ગુણોત્તર કેટલો. એટલે જે પહેલા આપ્યું હોય પહેલા લખવાનું, બીજું આપ્યું હોય બીજું લખવાનું. હાલો, બચત ક્યાં? આપણને મળી ગઈ ₹250. ખર્ચો ક્યાં? તો ₹1000. એક એક મીંડું ગયું અને 25 ચોક 100. ઉપર કાંઈ ન વધ્યું એટલે એકડો, નીચે વધ્યું 4 એટલે 1/4 આ ગુણોત્તર આવે. ઓપ્શન બી. ક્લિયર? સમજાણું? સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું અને દાખલો છે ઓટોમેટિક થઈ જાય. અહીંયા બચતનું કીધું હતું તો બચત આપણે ગોતવી પડે. ખર્ચ આપણી પાસે હતો. રેડી? જોઈએ આગળ. બે સંખ્યાનો ગુણોત્તર 2/3 2/3 છે અને બંને સંખ્યામાં 12 ઉમેરવામાં આવે તો નવો ગુણોત્તર 5/6 થાય. તો બે સંખ્યા વચ્ચે અંતર કેટલું? અહીંયા અંતર આપણને પૂછી લીધું છે એટલે અહીંયા શોર્ટ ટ્રીક આપણી ચાલે નહીં. દાખલો કરવો પડે. કરવો પડે કે નહીં? ચાલો કરી નાખીએ. પહેલી સંખ્યા ધારવી પડે કઈ થાય? 2x. બીજી સંખ્યા ધારવી પડે કઈ થાય? 3x. તો દાખલો ચાલુ થઈ જાય આપણો. 2x/3x. બેયમાં 12 ઉમેરી દેવાના છે. અહીંયા 12 ઉમેરવાના, અહીંયા 12 ઉમેરવાના. નવો ગુણોત્તર 5/6 થાય. રેડી? તો થઈ ગયું આપણું. ક્રોસ ગુણાકાર કરવાનો, ચોકડી મારવાની. ચોકડી પેલા આ બાજુ જાશું. 6 દુને 12x વત્તા 12 નો પાડો આવડે તો કામ થાય, નહીતર ગુણાકાર કરવા જવાનો. 12 × 6 = 78 બરાબર. હવે આ બાજુ જાશું. એક સ્ટેપ આપણે ઉલારી નાખ્યું, કાપી નાખ્યું. જો અહીંયા શું આવતું હતું? 2x વત્તા 12 અને ઓલો 6 છે એ ગુણાકારમાં બરાબર 5 અને આ બાજુ 3x વત્તા 12 ગુણાકારમાં. જો મોઢે આવડે તો સીધે સીધું થઈ જાય. આ 6 નો કોની કોની હારે ગુણાકાર થાય? આની હારે થાય અને આની હારે થાય એટલે આ જવાબ ડાયરેક્ટ આવ્યો. હવે અહીંથી આનો ગુણાકાર 5 નો 3 હારે કરો તો 5 તેરી 15x અને અહીંયા ઈ જ કર્યું ને આપણે. પછી 5 નો 12 હારે કરો એટલે 60. હવે x ભેગા કરો તો જે બાજુ મોટા હોય ને ત્યાં કરાય. આ બાજુ 15 માંથી આ 12 અહીંથી નીકળી જાય એટલે આ બાજુ માઇનસમાં આવે 12x. પછી આ બાજુ 78 એમનેમ રહેવા દો અને 60 અહીંથી કાઢો તો એ બાજુથી આ બાજુ આવે તો -60. 78 માંથી આપણે 60 જવા દઈએ તો વધે 12 અને 15 માંથી 12 જવા દઈએ તો 3x વધે. તો x જોતો હોય તો 12/3 એટલે x બરાબર 3 ચોક 12. x બરાબર 4 આવી જાય. શું મળી જાય? 4. હવે પહેલી સંખ્યા આપણે ધારેલી હતી 2x હતી કે નહીં? તો 2 × x ની વેલ્યુ આપણને મળી ગઈ 4 તો એ સંખ્યા થાય 8. બીજી સંખ્યા હતી 3x તો 3 × પાછો x ની વેલ્યુ 4 ની મૂકી દેવાની તો 3 ચોક 12. આપણને કીધું છે અંતર કેટલું? તો 12 માંથી 8 જાય એટલે અંતર આવે આપણી પાસે 4 અને એવો જવાબ છે સી. સરવાળો કીધો હોત તો 20 કરત, ગુણાકાર કીધો હોત તો 96 જવાબ ટીક કરત. રેડી? જે પૂછ્યું હોય કરવાનું. બેયનો વર્ગ પૂછ્યો હોત તો પેલી સંખ્યાનો વર્ગ પૂછ્યો હોત તો 64, બીજી સંખ્યાનો વર્ગ પૂછ્યો હોત તો 144. જે પૂછે એ જવાબ ટીક આપણે કરી શકીએ.
ઠીક છે, તો આજનો વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે, નવા દાખલા સાથે આપણે ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત.